ગયો છું કે એ વાવમાંથી પહેલાના સમયમાં ભાણા એટલે કે સોનાના વાસણો નીકળતા એવી વાવ જે છે આપને વિસ્તારથી માહિતી આપશે. તમારું નામ શું હાજી? શાંતાબેન. ઓકે, તમે શાંતાબેન કાંતિલાલ સુખાનંદી છો? રામાનંદી સાધુ? રામાનંદી. ઓકે, હા બોલો. ચાંદલો ને હોપારી ને પૈસો ને ચિઠ્ઠી લખીને દેવી પડતી કે માં અમારે સોનાના વાસણ જોઈએ, 500 જોઈએ, 2000 જેટલા જોઈએ એટલા આપતા. એમાં સોનાની ચારી રાખી લીધી, પિત્તળની મૂકી દીધી, એમાં બે સાઈડમાં થપ્પા બની ગયા. ઓકે, થપ્પા બની ગયા આવે તેદી કે મેઘડીમાં પંચે જુનાગઢના જાંગીઢોલ વગર છે, કાંકરિયા તળાવ તંબુ તાણ છે ને પરવવાડી મેંડો છૂટશે યાદ. ઓકે, વાહ. ગુડ આફ્ટરનૂન ગાઈસ. તો સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં. તો અત્યારે હું એવી જગ્યાએ આવી ગયો છું કે એ વાવમાંથી પહેલાંના સમયમાં ભાણા એટલે કે સોનાના વાસણો નીકળતા એવી વાવ છે અને અહીંયા એને ભાણેશ્વર કહેવામાં આવે છે. અને આ એ જગ્યા આવેલું છે કે જે જગ્યાએ વામન ભગવાનનો જન્મ થયો હતો એવું વામન સ્થળી એટલે કે વંથલીમાં આ સ્થાન આવેલું છે. તો સંપૂર્ણ પહેલાં તમને સ્થાનના દર્શન કરાવીશ અને પછી એ સ્થાનના દર્શન કરાવીશ કે જે વાવમાં પહેલાંના સમયમાં સોનાના વાસણો નીકળતા અને શું ઇતિહાસ છે એ પણ સંપૂર્ણ તમને માહિતી આપીશ. તો અત્યારે હું પહોંચી ગયો છું ભાણાવાવ મંદિર. તો અત્યારે સૌપ્રથમ મંદિર દર્શન કરાવું છું, પછી જઈશું આપણે વાવના દર્શન કરવા માટે. સામે જોઈ શકો છો શ્રી ભાણાવાવ રામ મંદિર લખેલું છે. ભાણા એટલે કે વાસણો, દેશી ભાષામાં ભાણા કહેવામાં આવે છે. તો અંદર જઈએ જ છે, આપણો મેઇન એન્ટ્રી ગેટ છે. આ સામે રસ્તો છે વંથલીનો, અહીંથી તમે એન્ટર થશો. વંથલી ગામ છે જેમાં તમે અંદર એન્ટર થશો એટલે તમને આ મંદિર દેખાશે. અને સામે તમે આ વંથલી સોરઠનો ઇતિહાસ ને ભાણાવાવ રામ મંદિરનો પણ ઇતિહાસ લખેલો છે, એ પણ તમે પહેલાં એકવાર વાંચી લો. પછી અહીંયા જે હશે પૂજારી એની સાથે વાત કરીશું અને વધારે માહિતી આપણે પ્રાપ્ત કરીશું. તો જેવા તમે મંદિરની અંદર એન્ટર થશો તો સૌપ્રથમ તમને દર્શન થશે શ્રી સોમેશ્વર મહાદેવ મંદિર. તો અંદર જઈએ છીએ આપણે, એનું દર્શન કરીએ છીએ મહાદેવજીના. અને પછી અહીંયા જે ડોસીમાં છે આપને વિસ્તારથી એ માહિતી આપશે આ જગ્યાની, આ સ્થાનની. તો અંદર જઈએ છીએ અને દર્શન કરીએ છીએ શ્રી સોમેશ્વર મહાદેવ મંદિર. તો આ તમે મહાદેવજીના દર્શન કરી શકો છો. શ્રી સોમેશ્વર મહાદેવ મંદિર ઉપર પણ તમે દર્શન કરી શકો છો. પાછળ તમે પાર્વતીજીના દર્શન કરી શકો છો. એક્ઝેક્ટ તમે જેવા મંદિરમાં એન્ટર થશો તો સામે તમને આ દર્શન થશે શ્રી સોમેશ્વર મહાદેવ મંદિર. તમને પાસે જઈને પણ હું તમને દર્શન કરાવું છું. તો આ તમે દર્શન કરી શકો છો શ્રી સોમેશ્વર મહાદેવ. અને એની એક્ઝેક્ટ સામે તમે આ જોઈ રહ્યા છો એ જ વાવ છે કે એ જે વાવમાં પહેલાંના સમયમાં સોનાના વાસણો નીકળતા એવી વાવ છે. અને એની પાછળ રામદેવજીનું મંદિર છે. તો ત્યાં પણ જઈ દર્શન કરવા મળે. પછી લાસ્ટમાં આપણે નીચે વાવમાં જઈશું અને વાવના પણ દર્શન કરીશું અને વાવ બતાવીશ. અને આ મંદિરનું તમે આ પટાંગણ જોઈ શકો છો. ખૂબ મોટું વિશાળ મંદિર છે. વાતથી લઈને તમે અહીં સુધી જોઈ શકો છો. ઓલી બાજુ પણ આઈ થિંક ગેટ હશે જવાનો. હા, અહીંયા પણ એક ગેટ છે, એક ગેટ અહીંયા પણ છે. અને અહીંયા પણ તમે દર્શન કરી શકો છો. જઈએ છીએ શું? ઓકે, આ બાજુ રામજી મંદિર છે, જે ભાણાવાવ રામજી મંદિર કહેવાય છે. તો એના પર હું દર્શન કરાવું છું. તો આ તમે દર્શન કરી શકો છો. ભગવાન શ્રી રામ, લક્ષ્મણજી, જાનકીજી. નીચે તમે કૃષ્ણ ભગવાનના પણ દર્શન કરી શકો છો. તો અંદર જઈને પણ તમને બતાવું છું, દર્શન કરાવું છું. તો આ દર્શન કરી શકો છો ભાણાવાવ રામજી મંદિર. અને આ મંદિરનું પટાંગણ. અહીંયા પણ તમે જોઈ શકો છો શ્રી રામ શ્રી રામ શ્રી રામ લખેલું છે. કેવું મસ્ત લાગે છે. ઉપર પણ શ્રી રામ જય રામ. આ બાજુ પણ જોઈ શકો છો શ્રી રામ લખેલું છે. અને હવે દર્શન કર્યા પછી તો તમને પાસેથી પણ દર્શન કરાવી દઉં છું. તો તમે આ અદ્ભુત મૂર્તિના પણ તમે આ દર્શન કરી શકો છો. સાવ પાછળ તમને હું મૂર્તિના દર્શન કરાવું છું. અને આ ઠાકરજીના પણ તમે દર્શન કરી શકો છો. નીચે પાદુકા છે એના પણ તમે દર્શન કરી શકો છો. તો હવે પાછા આપણે બહાર જઈએ છીએ અને બહાર જઈ અને પહેલાં જઈશું હવે રામજી દર્શન કરવા માટે.
તો પહેલાં જઈશું આપણે રામદેવજી મંદિર દર્શન કરવા માટે, પછી જઈશું આપણે તે વાવના દર્શન કરવા માટે. તો અત્યારે પાછા એ જ જગ્યાએ આવી ગયા છે, શ્રી સોમેશ્વર મહાદેવ મંદિર સામે છે. અને ત્યાંથી આપણે સૌપ્રથમ પહેલાં વાવની પાસે જ એક તમને હનુમાનજીનું મંદિર દેખાશે, તેના પણ તમને હું દર્શન કરાવું છું. તો તમે આ હનુમાનજીના પણ તમે આ દર્શન કરી શકો છો. એક્ઝેક્ટ આ નીચે આ વાવ છે, વાવમાં જવાનું છે આપણે પણ વિડીયોના એન્ડમાં. સૌપ્રથમ તમને હું શ્રી રામદેવજીના દર્શન કરાવી દઉં છું. તો અહીંથી તમે જેવા એન્ટર થશો, વાવની પાટલા વાત છે, શું કહેવાય છે? હા. અને આ તમે દર્શન કરી શકો છો રામદેવજી પીરના. તો પાછળ એને પણ તમને દર્શન કરાવું છું. તો આ દર્શન તમે કરી શકો છો શ્રી રામદેવ પીર, ભાણાવાવ મંદિર. નીચે તમે ચરણ પાદુકા પણ દર્શન કરી શકો છો. એક્ઝેક્ટ આની પાછળ જ આખી વાવ છે, ત્યાં પણ જશું આપણે. તો હવે આપણે જઈએ છીએ કે એવી વાવના દર્શન કરવા માટે કે જે વાવમાં પહેલાંના સમયમાં સોનાના વાસણો એટલે કે સોનાના ભાણા નીકળતા, એના નામ પરથી જ પડેલું છે. તો અંદર જઈએ છીએ આપણે વાવની અંદર, દર્શન કરાવું છું તમને. અને જે ડોસીમાં છે એ પણ આપણી સાથે આવશે, માજી પણ સાથે આવશે અને આપને થોડી આના વિશે વિસ્તારથી આપને માહિતી આપશે. હજી છે આપને વિસ્તારથી માહિતી આપશે. તમારું નામ શું માજી? શાંતાબેન. ઓકે. તમે? શાંતાબેન કાંતિલાલ સુખાનંદી છો? રામાનંદી સાધુ? રામાનંદી. ઓકે, વાંધો. આવો નીચે આપણે સામે જઈએ છીએ વાવના દર્શન કરવા માટે. ઇતિહાસ પણ બા છે આપને વિસ્તારથી માહિતી આપશે આ સ્થાનની. આઈ થિંક કેટલા વર્ષ જૂની હશે એ તમને? વર્ષ થઈ ગયા હતા. અમારે દેશી નરિયાના ધૂળું ને એવું બધું જૂનવાણી હતું. ઓકે. પછી આખું બધી ડેવલપમેન્ટ કર્યું ને? પછી આ બધું સુધાર કર્યો. અંદાજિત વર્ષ ખબર છે? 500 વર્ષ થઈ ગયા છે? ના, ઘણા વર્ષ થઈ ગયા. એ કઈ ખબર નથી મને. તમે આવી શકશો તો? જૂનવાણી છે. તમે આવી શકશો ને? હું તો બહારના કેટલી વાર આવું જાઉં. ઓકે, તો વાંધો નહીં. આજે ઓલો સંઘ આવ્યો છે વાણિયાનો. હા. તો એ ભાઈ આવ્યા હતા. ત્યાં ભાણાને દર્શન કરવા હતા. વાહ. બહાર ના આવે ઠાઠરાડું છે કે ના. વાહ. સરસ. તો આપણે નીચે વાવમાં જઈએ છીએ. ધીમે ઉતરજો. ના, કાંઈ વાંધો નહીં. જોઈ શકો છો કેટલી જૂની વાવ છે. અહીંથી પણ બતાવું છું. આ શેનું મંદિર છે? મેઘડી. ઓકે, મેઘડીમાનું મંદિર છે. આ મેઘડીમાના તમે પણ દર્શન કરી શકો છો. અહીંયા બોલું? હા, બોલો. ચાંદલો ને હોપારીને પૈસો ને ચિઠ્ઠી લખીને દેવી પડતી કે માં અમારે સોનાના વાસણ જોઈએ, 500 જોઈએ, 2000 જેટલા જોઈએ એટલા આપતા. એમાં સોનાની ચારી રાખી લીધી, પિત્તળની મૂકી દીધી. એમાં બે સાઈડમાં થપ્પા બની ગયા. ઓકે, થપ્પા બની ગયા આવે તેથી કે મેઘડીમાં પંચે જુનાગઢના જાંગીઢોલ વગર છે, કાંકરિયા તળાવ, તંબુ તાણ ને પરવવાડી મેંડો છૂટશે યાદ. ઓકે, વાહ. ભગવાન છે ને સાધુના સ્વરૂપમાં 3 દી સુધી ફર્યા. એમાં કોઈ અભાવ ના કર્યો, ગરીબતાઈને અભાવ કર્યો. મારા તમે હું લ્યો, હું કાંઈ લેતો નથી. હું તો ધોતી, લોટી ને બેટી 3 વસ્તુ હોય ને તો લો. ધોતી દે, લોટી દે, બેટી કોણ આપે? ના આપે. હું તમને 3 વસ્તુ આપીશ. 1 મીટર કાપડ કાપીને ધોતી દીધી, લોટી એટલે જમાડ્યા, જમાડી કરીને સાધુ મારા યાદ થયા. મહારાજ મેં વચન દીધું તમે બેટી લેતા જાઓ. નહીં, 3 દિવસ 3 ઘડી 3 યુગમાં આવીશ ને તઈ બેટી લઈ જાય. હવે જઈ ભગવાન આવે છે. વાહ. આ મેઘડીમાંનો ઇતિહાસ. મેઘડીમાંનો ઇતિહાસ છે ને આખો. અને આખી વાવ છે. આ કાળભૈરવ. ઓકે. આ તમે કાળભૈરવ દાદાના પણ દર્શન કરી શકો છો. તો અહીંથી જોઈ શકો તો કેટલી જૂની વાવ છે. આઈ થિંક 250-300 વર્ષ કરતાં પણ વધારે જૂની વાવ છે. નીચે પણ તમે જોઈ શકો છો ઘણા બધા મંદિર છે. અહીંયા મંદિર ઘણા બધા છે ને? ઓકે. ઓકે, સીતારામા બેઠા ને? તો પહેલાં તમે આ સીતારામાના દર્શન કરી લો અને પછી આ જગ્યા શું છે ને ઇતિહાસમાંથી આપણે કહે છે. આ દ્વારકાનું ભર્યું, ઓટો ખોલ નાખે એટલે ભર્યું છે, ખુલ્લા હતા આ ઓટાચાની. ઓકે. આ અહીંથી સીધી દ્વારકા નીકળતી એમ ને? દ્વારકા કૃષ્ણ ભગવાન સુદામાજીને ભેટ્યા ને આ ગુફા ત્યાં નીકળી. ઓકે, વાહ. તો એ
આ ગુફાના પણ દર્શન કરી શકો છો કે આ ગુફા દ્વારકા નીકળે છે એવી ગુફા છે જેમાં જે આપણે કહીએ છીએ એમ. આ બધા માતાજી. ઓકે, આ તમે દર્શન કરી શકો છો. રાંગલમાં, કાળકામાં, અંબાજીમાં, ચામુંડામાં, સૂર્યદેવ, વાઘેશ્રીમાં, ગાયત્રીમાં, રાજા રમણ, કાળ ભૈરવ, મેઘડીમાં, નવદુર્ગામાં. એટલે બધે આ નવદુર્ગામાં. આ નવદુર્ગામાં છે. ઓકે, વાહ. આ 10,000 પગથિયા અંબાજી ચડો ને તઈ માના દર્શન થાય. આ આટલા પગથિયા ઉતરો થઈ જાય. વાહ વાહ, સરસ સરસ. આમ કે તે માંડવો, આમ કે તે માંડવો, આમ કે તે માંડવો, આ હવનકુંડી જયદેવ ભગવાન આવી. ઓકે, આ હવનકુંડીના પણ તમે આ દર્શન કરી શકો છો. આ નગર પથ્થરનું છે. આમાં લોટવું લકડ ખીલો કાંઈ નથી વાટો. આખો પથ્થરનો જ છે ને? આખો પથ્થર. આ તમે જોઈ શકો આખો પથ્થરનો જ બનેલું છે. આમાં કોઈ પ્રકારનો લોખંડનો ઉપયોગ પણ કરવામાં આવેલો નથી. આ એ જ વાવ છે કે આ જ વાવમાંથી સોનાના વાસણો નીકળતા એવી આ વાવ છે. અને આ બાજુનો આ સોમનાથનું. ઓકે, આ સોમનાથનું ભર્યું ને? ઓકે, આ જુનાગઢનું. આ સોમનાથનું, આ જૂનું સોમનાથ. જૂનું સોમનાથનું ભર્યું ને? આ ગુફા ન્યા નીકળે, જૂનું સોમનાથ છે ન્યા નીકળે. એમાં પંચમુખી ગાયત્રી. ઓકે, વાહ. એના પણ તમે આ દર્શન કરી શકો છો. આ સામેનું ભર્યું જઈ અને આ જુનાગઢ અડી કડીને નવગણ પોસે ઉપરકોટ. આ ગુફા ન્યા નીકળે. ઓટા ખોલ નાખે એટલે ગુફા છે. ઓકે, આ જે ઓટા કોલ નાખો એટલે આ જગ્યા તમને ડાયરેક્ટ અડીકડી વાવ નવગણકો જે આપણે છે ત્યાં આ નીકળે છે રસ્તો, એ પણ તમે આ દર્શન કરી શકો છો. અને આ સંપૂર્ણ વાવના અંદરથી તમે દર્શન આ વામન ભગવાન નાનું બાળક હતું. નાના ડગલી 3-3.5 ડગલા પૂછી મેગી. એક પગ આકાશમાં ગયો, એક પાતાળમાં ગયો કે હવે ક્યાં રાખવું એના મસ્તક ઉપર. જો ઓકે, આ ઉપર પણ તમે આ વામન ભગવાનની પ્રતિમાના પણ દર્શન કરી શકો છો. ઉપરથી તમને દેખાય છે આ આખા વામન ભગવાન છે એના પણ તમે દર્શન કરી શકો છો. અને ગુફાનું તમે જોશો કેટલી જૂની ગુફા છે. તમને આ વસ્તુ જોતા ખ્યાલ આવી જશે કે કેટલી જૂની ગુફા છે. અને તમે કેટલા પેઢીથી સેવા કરો છો અહીંયા? કેટલા પેઢીથી તમે સેવા કરો? અમે તો 3-4 પેઢી. 3-4 પેઢી સેવા કરો ને અહીંયા? વાહ. અને આ કી વાવ? આ વાય છે કે આ વાય છે. એમાં અમારે ગંગાજી આવ્યા હતા. ભાણાવાવ કહેવાય. ભણાવો. હા. અમારે ચોમાહામાં આ લગ્ન આવી જાય પાણી. એ ચોમાહે એવા લગ્ન. ઓહો, આ પાણી અમારે નવા જૂનું થઈ જાય. નવા જૂનું જે પાણી. ઓકે, આમ જો ઓલા ટોળા છે ને પણ દર્શન એની કરી શકો છો. હા હા. પાણીનો હજી તે થાકલો. નીચે આ બધા પગથિયા છે ને પાછા આમ પગથિયા છે. પાછા નીચે આમ પગથિયા છે ને આ ગોખલા છે ને ઈ મેં વિખાવા ન દીધા પારેવાના. ઈ આપણું ઘર કોક વિખે તો ના ના, નો મજા આવે. અને કે તમારું બંધારું કરશે ને વારવું પડશે. કોઈ વારવું ભલે પડે પણ એનું ઘર વિખાવું ના જોઈએ. આપણું ઘર કોક વિખે તો નો મજા આવે. નો મજા આવે. નો મજા આવે. વાહ. એટલે આ ભાણાવાવ કહેવાય અમારે. ઓકે, આ ભણાવો ન પણ તમે અમારે બહાર ના આવે ઠાઠર. કરી શકો. અમારે આ લગન. તો આ એ વાવ હતી કે પહેલાંના સમયમાં અહીંયા તમે માત્ર ને માત્ર ચિઠ્ઠી લખો છો કે તમારે કેટલા વાસણ જોઈએ છે તો સોનાના વાસણ આપતા એવી આ પ્રસાદીની વાવ છે. તો આ વાવને તમે દર્શન કર્યા, રામજી મંદિરનું તમે દર્શન કર્યા, ભાણા વાવ તરીકે ઓળખાય છે. અને પહેલાંના સમયમાં અહીંયા સોનાના વાસણો નીકળતા એવી આ વાવ છે. તો તમને મારો વિડીયો કેવો લાગ્યો હોય નીચે કોમેન્ટ બોક્સમાં જોરથી બોલો. મળીએ છીએ આવા એક નવા વિડીયો સાથે. તો સૌને એક વાર જય જય મહાદેવ હર.